એ મમ્મા આ શું કરો છો હે તમે? મમ્મા આ શું કરો છો? એ ભણા હિસકા ખાવ છો? તમારી ખબર કાઢવા આવ્યો કે હિસકા ખાવા આવ્યો કે ખબર ન પડતી? એ ભણા માર ઓલે સને ઓ હિસકો છે નહીં અને તાર ઓલે છે હું કો ઘડી હિસકા ખાઈ લઉં. માંદો હું છું હિસકા તમે ખાવ છો મમ્મા આમ નો હાલ્યો. એ ભણા તું તો રોજ એમ હિસકા ખાતો હોય મને ઘડી ખાઈ લેવા દે ને આમ જો મજા આવી. જય માતાજી બધા મિત્રોને, બાપા સીતારામ, જય માં મોગલ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે જવો અમે જવાના છીએ આપા દાદાએ દર્શન કરવા, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને ત્યાંથી પછી છે ને અમે બાખલકા જવાના છીએ, ત્યાં માતાજીના દર્શન કરાવીશ. અને મારો ખાસ મિત્ર સાગરભાઈ છે ને એ બીમાર પડ્યા છે, તો એની ખબર કાઢવા જવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ત્યાં જઈને તમને હંધુય બતાડીશ. તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છીએ બાખલકા ગામે, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. માં બલાડદેવ માના દર્શન કરાવીશ. પછી છે ને મારો ખાસ મિત્ર એટલે મારો ભાણો બીમાર પડેલો છે, એ દવાખાનેથી આવે છે. આવી જાય એટલે એની આપણે ખબર કાઢવાની છે, હાલચાલ પૂછવાના છે અને થોડી ઘણી મસ્તી કરશું. જો ભાણો મોજમાં હશે તો, કેમ કે બીમાર પડેલો છે ભાણો, ઉજમમાં હશે તો મસ્તી કરશે મારી સાથે. હજી એ દવાખાનેથી આવે છે. હાલો તો મિત્રો, ત્યાં લગ્નમાં તમને હું છે ને માતાજીના દર્શન કરાવું અને દર્શન કરીને પછી ભાણા સાથે મુલાકાત કરાવીશ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. મિત્રો દર્શન કરીને પછી હું અહીંયા બેઠો હતો, એટલે આ ગામથી છે ને મારો ખાસ મિત્ર મને મળવા આવેલો છે, બાખલકા ગામનો છે. તો તમને તે મુલાકાત કરાવું. હું હાલે મોટભાઈ? અરે મામા મોજે મોજ. ભણવાનું કેવું હાલે? અરે સારું હો મામા. પેલા ભલામણા એક દી આવો મારા ગામ બાજુ મહેમાન ગતિ કરવા. અરે આવું છે મામા, પણ ટાઈમ નથી મળતો. એવું છે એમને? ભણવામાં તમે કેમ ટાઈમ ન રહેતો? હા. આવો પછી તમે એને સાગરભાઈને હંધાય. અરે આવી મામા. પાક્કું ને? અરે પાક્કું. તો વાંધો નહીં. તો મિત્રો અત્યારે આપણે પૂજી ગયા છીએ સાગરભાઈના ઘરે. સાગરભાઈ આવીને આરામ કરે છે, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હું સાગરભાઈના મામા સાથે તમને મુલાકાત કરાવું. આ જુઓ સાગરભાઈના મામા છે. કેમ હાલે? મજામાં. તો વાંધો નહીં. ભલામણા એક દી આવો, આમ જુઓ ભાદાઓ બાજુ આવો. પાક્કું ને? ક્યાં સાગરભાઈ? ક્યાં? હાટ તારી. હું જો ભાણો જો બિચારો ઢીલો પડી ગયો છે. શું હાલે ભાણુભા? બસ આમને માલ્યા કરે મામુ. ઓયા અમાર ગૌતમભાઈ જો પેલા અંદર આવી ગયા. સરસ મજાના આંબા છે. સાગરભાઈ અંદર બેઠા છે આરામ કરવા, એટલે હવે હું જાઉં અને હવે એની સાથે મસ્તી કરવાની છે. તો થોડોક મોજમાં આવી જાય ભાઈ. જુઓ જય શ્રી માં બલાડમાં લખેલું છે. આ એનો બંગલો છે. ભલા માણો મારો ભાણો છે ને પૈસા વાળો છે, એના મકાન તો તમે જુઓ હાઈ ફાઈ છે. જુઓ અહીંયા હિંચકો ઝૂલો. હવે જુઓ ભાણા પાસે જાવ છો અને ભાણાને ઘડીક મસ્તી કરાવું તો જ બકે આ મામા. હાટ તારી. એ ભાણો ક્યાં ગયો? ભાણા તું ક્યાં વહી ગયો છો? લે આ પણ આગળ અંદર આવ્યો હતો જ નહીં. ઠેક. હા આ ભાણા પાછળ હંતાણેલો હતો. વાહ ભાણા વાહ. એવું છે એમ ને? આમ હું ડોક્ટરે શું કીધું? ડોક્ટરે કીધું ટાઈફોઇડ છે, તમે 5-7 દિવસ આરામ કરો
પાક્કું તો પાછો જો આરામ કરવાનો જ છે. તમે મામા આયા ધક્કો ખાધો મારી ખબર કાઢવા બદલ, એ બદલ હું તમારો આભાર માનું છું મામા. હજી સુધી કોઈ નથી આવ્યું તમારી સિવાય. હાશે અરે ભાણા તે મને તેજી મને ફોનમાં કીધું ને કે મામા હલવાના સીવી જવું પડશે ભાણાભાઈ સરખાઈ હલવાના લાગે છે એમ. મિત્રો અત્યાર સુધી મારે 4 દિવસ થયા કોઈ ખબર કાઢવા ના આવ્યું. મારા રૂખડ મામા મારી ખબર કાઢવા આવ્યા. ભલા માણા જો ભાણો માંદો પડે અને આ મામો નો આવે તો પછી મારા ધૂળ ગણાય મારામાં. રૂખડ મામા આવ્યા ને ગૌતમ એવો પાછો આવે. શું વાંચવા મારા ગૌતમભાઈ છે એમ છે તે. આરામ કરવાનું કીધું ને, આરામ. બસ આરામ કરજે અને ભાણા ઇન્કમ સારો થઈ જાય ને પછી આપણે છે ને વિડીયોમાં બાકાજી બોલાવવાની છે. હમણે ઈ જ કહેવાનો હતો મામા. હાજો દાન એટલે આમ જો ફૂલ બાકાજી બોલાવવાની છે. પછી તો મિત્રો આપણે છે ને સાગરભાઈ હાજા થઈ જાય ને એટલે પછી છે ને આપણે અવનવા લોકેશને જવાના છે અને કન્ટિન્યુ વિડીયો તમને સારા જ બતાડવાના છે અમારે. અમારો તો મિત્રો એવા પ્લાન હતા ને કે બધા પ્લાનમાંથી પાણી ભરી ગયું. તમને આવા વ્લોગ બતાવે તે નહીં અત્યારે. તો ભાણાભાઈ છે ને બીમાર પડી જશે એટલે થોડાક દી ભલે આરામ કરી લેતા, હાજા થઈ જાય ને પછી તમે જોવો અમારા વ્લોગ કેવા આવે છે એમ. ખાલી 5 દિવસ ખમો પછી જો ઉડે તો જા. હું કેવું આમ? અરે હા ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા. મિત્રો મામા અત્યારે મારી ખબર કાઢવા આવ્યા હતા ને મામા અત્યારે શું કરે ને હું તમને બતાવું. તમે જોવો. હાલ તો ગૌતમ. એ મામા આ શું કરો છો હે તમે? મામા આ શું કરો છો? એ ભણા હિસકા ખાવ છો. તમે મારી ખબર કાઢવા આવ્યો કે હિસકા ખાવા આવ્યો કે ખબર ન પડતી? એ ભણા માર ઓલે સનાવો હિસકો છે નહીં અને તાર ઓલે છે હું કો ઘડી હિસકા ખાઈ લઉં. માંદો હું છું હિસકા તમે ખાવ છો મામા? આમ નો હાલ્યો. એ ભણા તું તો રોજ એમ હિસકા ખાતો હોય, મને ઘડી ખાઈ લેવા દે ને આમ જો મજા આવી. જોયું મામા નાના છોકરા માંથી જાય એમ હે. એક કામ કરો હિસકો તમે લેતા જાઓ. રેડી માન નથી જોતો. ના ભાઈ તું તાર અહીંયા તું રાખ ભણા ઘડી તું હિસકા ખાઈ લઉં. ખાઈ લ્યો ખાઈ લ્યો. મજા આવે છે ઓ ભણા. એમ હં? થોડાક નાખું હિસકા? ના ના પછી ફેર ચડવા મને ભણા. જોયું. હે ભણા જો આવો હિસકો હોય ને મારો ઓલે તો હું રોજ આમ જો આરામ જ કરું આમ ટેસ્ટી નીરાય છે. હવે હાજો થઈ જા પછી છે ને આપણે મોજ જ કરાવવાની છે પબ્લિક ને. પાક્કું મામા પાક્કું. એમાં કાંઈ ન ઘટે. પછી કાંઈ હમ અમારે ગૌતમભાઈ ને હારે લેતા જવાના હે. શું કેવું ગૌતમભાઈ? આપણે જવાનું છે. હા અમે થઈને ફૂલ બાકાજી બોલાવશું મામા. અરે પછી કાંઈ થોડું ઘટવા દેવી ભલા માણા. ઉડે તો જા. હમ શું કેવું ગૌતમભાઈ તમારું? બાવળિયામ ઘા. હા જો આમ હોવું જો મામા. આમ ડાયલોગ મરાય. કહીએ ભલા માણા ગૌતમભાઈ નો ડાયલોગ પછી કાંઈ થોડું એમાં કેવું પડે કાંઈ. ગૌતમભાઈ કોલેજ કેવી કાલે છે તમારી? સારા ફાડી. આમ મામા સમજી ગયા પણ ગૌતમ નો સમજી ગયો. ઓલા કેમ હલવાણા હું મામા? હલવાણા હા બાવળિયા હલવાણા. હલવાના. મિત્રો બધા કટમાં તમને મજા આવી ગઈ છે. તો જુઓ મિત્રો હું અત્યારે ઘરે પૂગી ગયો છું અને સને હવે આપણે અહીંયા વિડીયોને આપવાનો છે એન્ડ. તો મળીશું નવા વ્લોગમાં. આવો નવો સપોર્ટ આપતા રહેજો. ભલામણા મારા સપોર્ટની ખાસ જરૂર છે. તો અહીંયા આપણે વિડીયોને આપી છીએ એન્ડ. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી રૂખડ મામાના બાય બાય.